જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ગુજરાત પોલીસ એલઆરડી અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો વાત કરીએ તો પીએસઆઈની લેખિત પરીક્ષાને ધ્યાનમાં રાખીને તેમની લેખિત પરીક્ષા ક્યારે આવશે તેમની એક તારીખ સાથે આજે ડિક્લેર કરવામાં આવેલી છે અને તે તારીખ ફાઇનલ તારીખ જ છે। તે તારીખે પીએસઆઈની લેખિત પરીક્ષા આવશે। જો માહિતી પૂરી જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। પરંતુ સૌપ્રથમ તમે આ માહિતી જોઈ શકો છો કે તારીખ 7/2/2025ના રોજ ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમના મારફતે આ માહિતી આપવામાં આવેલી હતી કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત, પીએસઆઈની લેખિત પરીક્ષા બાબત કે પીએસઆઈની અંદર શારીરિક કસોટી છે તે 31/1/2025ના રોજ પૂર્ણ થઈ ગયેલી છે અને પાસ થયેલા ઉમેદવાર મિત્રોની વાત કરીએ તો 1,03,000 જેટલા ઉમેદવાર મિત્રો છે તે આ પરીક્ષાની અંદર પાસ થયેલા છે। તો જે શારીરિક કસોટીની અંદર પાસ થયેલા ઉમેદવારો છે તેમની લેખિત પરીક્ષા અંદાજિત માર્ચ 2025 અથવા તો એપ્રિલ 2025માં યોજાવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તે અંગે તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ ધ્યાન લેવું। જે આ મિત્રો વાત કરીએ તો પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે માર્ચના છેલ્લા અઠવાડિયાની અંદર અથવા તો એપ્રિલ મહિનાની અંદર યોજાશે તેવી અહીંયા ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવેલી હતી। પરંતુ આ માહિતીને ધ્યાને રાખીને જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે 8 માર્ચ એટલે કે આજના દિવસે જ સવારમાં 8 વાગ્યામાં એક માહિતી આપવામાં આવી કે 13 એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ છે તે તેમની લેખિત પરીક્ષા લેવા માંગે છે। જે આ મિત્રો 13 એપ્રિલના રોજ પીએસઆઈની લેખિત પરીક્ષા આવશે। માટે જથી જાહેરાત ક્રમાંક 73/2024-25 મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની જે પરીક્ષા હતી તે પણ 13 તારીખના રોજ જ હતી, પરંતુ તે મદદનીશ સિવિલ વર્ગ 2ની જે પરીક્ષા હતી 13 તારીખના રોજ તેમની તારીખ બદલવામાં આવેલી છે અને તેમની લેખિત કસોટી છે તે તારીખ 17 એપ્રિલના રોજ રાખવામાં આવેલી છે, કારણ કે 13 એપ્રિલના રોજ પીએસઆઈની લેખિત પરીક્ષા હશે। એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એક મહત્ત્વનું કહી શકાય એવી અપડેટ છે તે પોતે જે સિવિલ વર્ગ 2ની પરીક્ષા લેવાની છે તેમની તારીખ બદલી તેમના મારફતે આપેલી છે અને તારીખ બદલવા પાછળનું કારણ પણ તમે અહીંયા જોઈ શકો છો, કારણ કે 13 એપ્રિલના રોજ ભરતી બોર્ડ જે પોલીસ ભરતી બોર્ડ છે તે પીએસઆઈની લેખિત પરીક્ષા લેવા માગે છે। એટલે ફાઇનલી પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે 13 એપ્રિલના રોજ જ આવશે। જે હા મિત્રો, આજે 8 માર્ચ થઈ ગઈ, હવે 13 એપ્રિલના રોજ પીએસઆઈની લેખિત પરીક્ષા આવી ગઈ। તમારે પણ ફિઝિકલ પાસ કરેલું હોય અને લેખિત પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા પાસે બહુ ઓછો ટાઈમ છે, તમે પણ પૂરેપૂરી તૈયારી કરી શકો છો, કારણ કે 13 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા હશે અને એક જ દિવસના બંને પેપર હશે। બંને 3-3 કલાકના પેપર 1 અને પેપર 2 બંનેની અંદર 3-3 કલાકનો ટાઈમ આપવામાં આવશે અને એક જ દિવસે બંને પેપર લેવામાં આવશે અને આ પરીક્ષાની અંદર લગભગ 1,03,000 જેટલા ઉમેદવાર મિત્રો છે તે ભાગ લેશે। જ્યાં મિત્રો આવી રીતે પીએસઆઈને લગતી એક આ મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।